નિરૂપાબેન આવે છે ને? નિરૂપાબેન, મારે નિરૂપાબેન વિશે કહેવું હોય તો 3 વર્ષમાં એમણે જે અનેકવિધ પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો છે એ ખરેખર ગણના પાત્ર છે. એક મિનિટ બોલી તો યાદ બેસો. અનુબંધ ટ્રસ્ટ દ્વારા મુખ્યત્વે તમામ પ્રકારના વિકલાંગ લોકો, મનોદિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુઓ, અકસ્માતમાં ઘાયલ થયેલા આવા લોકોને આશ્રય આપવામાં આવે છે. એવું સરસ મજાનું નામ એમણે પસંદ, નિરાત ઘર. નિરાત ઘર કે જ્યાં ભાઈઓ છે, બહેનો છે, વૃદ્ધો છે, કેટલા બધા લોકો છે, કોઈ અપેક્ષા વિના નિઃશુલ્ક એમની વ્યવસ્થા કરવામાં આવે છે. બીજું જે કામ છે એનું સ્વરોજગારી. એટલે થયું કે આ બહેનોને આપણે સોમાનભેર જીવવાની તક આપવી જોઈએ, એટલે અનેકવિધ કાર્યક્રમો ચાલે છે. ત્રીજું કામ છે કે મારે આ બધા બાળકો છે, કિશોર છે, યુવાનો છે, એના સપના સાકાર કરવા. કયા સપના છે એના? સપના જાણે છે નિરૂપાબેન, અને પછી એને દિશા આપવા માટે અનેકવિધ વર્કશોપ, સેમિનારનું આયોજન કરે છે. પ્રાકૃતિક ખેતીમાં પણ રસ છે, એટલે ખેડૂતો સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી તરફ વળતા થાય એની માટે ગાઈડન્સ, માર્ગદર્શન આપે છે. અને સૌથી મહત્વનું કામ માર્કેટિંગનું છે. પ્રોડક્ટ તો તૈયાર થઈ ગઈ, પણ પછી વેચાણનું શું, એની વ્યવસ્થા પણ એમણે ત્યાં સુરેન્દ્રનગરમાં કરી છે. નંદી સંવર્ધન ગૌશાળા આપણે ઊભી કરી છે પાંજરાપોર, પણ એમનું કામ છે આ નંદી સંવર્ધનનું થવું જોઈએ, એટલે ગૌશાળા પણ ચલાવે છે. એટલે આવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા નિરૂપાબેનનું સન્માન કરવા માટે તેની સાથે આપણે વિનંતી કરી.